નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરમગુરુ પાઠશાળા સંકુલમાં આવેલ સત્કૈવલ વિદ્યા મંદિરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું ધર્મેન્દ્રસિંહ ઝાલા. ધોરણ 12માં આપણે સંસ્કૃતનો અભ્યાસ કરીએ. પહેલો પાઠ જોઈએ વેદામૃતમ, એટલે કે વેદોનું અમૃત. તેમાં જોઈશું કાવ્ય પઠન, ભાષાંતર, સમજૂતી, શબ્દાર્થ, સ્વાધ્યાય વગેરેનો આપણે અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો, સંસ્કૃતના પહેલા પાઠની પહેલી કવિતાની શ્લોકથી શરૂઆત કરીએ. વેદામૃતમ એટલે કે વેદોનું અમૃત. સંસ્કૃત ભાષામાં આજે જેટલું સાહિત્ય ઉપલબ્ધ છે તેમાં પ્રાચીન અને પ્રમુખતાની દ્રષ્ટિએ વૈદિક સાહિત્ય આવે છે. જેટલું સાહિત્ય સંસ્કૃતનું તો પ્રાચીન કાળથી આપણું સાહિત્ય એટલું બધું છે કે જેમાં સૌથી પહેલી વાત કરીએ તો એ સાહિત્ય છે વેદો, એટલે વેદ સાહિત્ય પ્રમુખતાની દ્રષ્ટિએ. આ વૈદિક સાહિત્ય સંહિતા, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક અને ઉપનિષદ એમ 4 વિભાગમાં છે. તો પ્રાચીન કાળના જે સાહિત્યો રચાયા તેમાં વેદો હતા. તો વૈદિક સાહિત્યની વાત કરીએ તો એમાં સંહિતા, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યક અને ઉપનિષદો તેમાં જોવા મળે છે. સંહિતા ભાગમાં મંત્રોનો સંગ્રહ છે. જે સંહિતા કહેવામાં આવે છે તેમાં મંત્રોનો સંગ્રહ છે. જ્યારે બ્રાહ્મણ ગ્રંથો સંહિતામાં સચવાયેલા મંત્રોનું એક પ્રકારનું ભાષ્ય છે, એટલે જે મંત્રો છે એનું ભાષ્ય લખ્યું છે. વળી આ બ્રાહ્મણ ગ્રંથોમાં સંહિતા ગ્રંથોમાં સંગૃહિત મંત્રોનો અર્થ બતાવીને તે મંત્રોનો વિનિયોગ સૂચવવામાં આવ્યો છે. આ વિનિયોગનો આશય દૈનિક જીવનના કે અમુક કર્મકાંડના કયા તબક્કે કયા પ્રસંગે કયો મંત્ર બોલવાના ઉપયોગમાં લઈ શકાય તે બતાવવાનો છે. તો કર્મકાંડ વિધિમાં જે આપણે મંત્રો બોલીએ છીએ તો ક્યારે એનો વિનિયોગ કરવો, એટલે કે એનો આશય દૈનિક જીવનમાં હોય છે. તો કર્મકાંડના કયા તબક્કે કયા પ્રસંગે કયો મંત્ર લેવો તે બતાવવામાં અહીં આવેલું છે. તો આ પરંપરામાં રહીને પ્રસ્તુત પાઠમાં દૈનિક જીવનના પ્રારંભમાં ઉપયોગી બની રહે તે માટે એક છે પ્રાણાંજલિ, બીજું છે પ્રાર્થના, ત્રીજામાં સંકલ્પ અને ચોથા જે મંત્રો છે એમાં વેદોપદેશ એમ 4 શીર્ષક અહીં આપવામાં આવ્યા છે. ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદના 6 મંત્રો પસંદ કરી મૂકવામાં આવ્યા છે. તો આપણે વેદો છે, વેદો પ્રાચીન છે. એમાં સૌથી પ્રાચીન તો ઋગ્વેદ છે. તો ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ અને અથર્વવેદ આવા 4 વેદો છે. એમાં જોઈએ તો ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદના 6 મંત્રો પસંદ કરીને મૂકવામાં આવ્યા છે. દૈનંદિન જીવનનો પ્રારંભ પ્રાણાંજલિથી થાય તે ઇષ્ટ છે. દૈનિક જીવન છે પ્રારંભ કરવો હોય તો પ્રાણાંજલિથી શરૂઆત થાય તે ઇષ્ટ છે. આ કારણે અહીં સર્વપ્રથમ પ્રાણાંજલિ પ્રસંગે વિનિયોગ કરી શકાય તે પ્રકારના 2 મંત્રો છે. અહીં જ્યેષ્ઠ બ્રહ્મને પ્રણામ છે. આ પ્રાણાંજલિ મંત્રોમાં રૂપકાલંકારનો પ્રયોગ થયો છે. એ પછી જેને પ્રાણાંજલિ સમર્પિત કરી છે તેની સમક્ષ પ્રાર્થના પ્રસ્તુત છે. પ્રાર્થના પ્રસંગે વિનિયોગ કરી શકાય તે માટે અહીં 2 મંત્રો મૂક્યા છે. પ્રથમ મંત્રમાં એકી સાથે 6 બાબતોની અને દ્વિતીય મંત્રમાં મેધાની પ્રાપ્તિ માટેની પ્રાર્થના છે. પ્રાર્થના પછી સંકલ્પ માટે વિનિયોગ થઈ શકે તેવો એક મંત્ર છે. આ મંત્રમાં ભક્ત પોતાનું મન શિવ અર્થાત કલ્યાણકારક સંકલ્પ કરતું રહે તેવો સંકલ્પ વ્યક્ત કરે છે. છેલ્લે વેદનો એક ઉપદેશાત્મક મંત્ર છે. તેમાં માનવ માત્રને માટે લાગુ પડે તેવો ઉપદેશ છે. તો આ બધા વેદ મંત્રોમાં રહેલું ભાવતત્વ વ્યક્તિના દૈનંદિન અર્થાત દૈનિક જીવન રોજબરોજના જીવનમાં કેવી રીતે ગૂંથાયેલું છે તેની સમજ આપે છે. વળી આ ભાવતત્વ બધા જ કાળમાં અને બધા જ સ્થળમાં એક સમાન રીતે ઉપયોગી થઈ પડે તેવું છે. તેમાં કોઈ વ્યક્તિ કે જાતિનો, સ્થળ કે કાળનો કોઈ ભેદ દ્રષ્ટિગોચર થતો નથી. તો આ મંત્રોની અંદર સંકલ્પનાઓ મૂકવામાં આવી છે, એટલે કે મેધાની પ્રાપ્તિ થાય. આ મંત્રોમાં ભક્ત પોતાનું મન શિવ અર્થાત કલ્યાણકારક સંકલ્પવાળું બને એવા વેદ મંત્રોમાં લાગુ પડે છે. તો ક્યાંક ને ક્યાંક પ્રાણાંજલિ, પ્રાર્થના અને વેદોપદેશ, સંકલ્પ આ બતાવવામાં આવ્યું છે આ કાવ્યની અંદર. તો મિત્રો જોઈએ, શ્લોક જોઈશું અને શ્લોકનું ભાષાંતર પણ વ્યવસ્થિત રીતે જોઈએ. વેદામૃતમનો પહેલો મંત્ર જોઈએ, પ્રાણાંજલિ શબ્દ છે. પ્રાણાંજલિ
એટલે આપણે જે અંજલિ આપીએ છીએ, યસ્ય ભૂમિ પ્રમાંત અંતરિક્ષમ મૂતમ ઉદરમ દેવમ યશ્ચક્રે મૂર્ધનમ તસ્મૈ જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. તો આપણને આ મંત્રોની અંદર પ્રાણાંજલિ મૂકી છે. એમાં યસ્ય ભૂમિ પ્રમાંતરિક્ષ મૂત ઉદરમ દિવમ યશ્ચક્રે મૂર્ધનમ તસ્મૈ જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. અથર્વવેદનો મંત્ર છે. 10મા મંડળના 7મા સૂક્તના 32મો મંત્ર છે. ભૂમિ ભૂમિ યસ્ય જેના, ભૂમિ જેના યથાર્થ, અંતરિક્ષમ ઉદરમ જ્ઞાનનું સાધન છે, અંતરિક્ષમ અંતરિક્ષ જેનું ઉદરમ ઉદર છે, તેવા દિવમ યશ્ચક્રે દિવમ દ્યુલોકને જાણે, મૂર્ધાનમ મસ્તક ઉપર ધારણ કર્યા છે, તસ્મૈ તે જ્યેષ્ઠાય જ્યેષ્ઠ બ્રહ્મણે તે બ્રહ્મને નમઃ અમારા નમન થાઓ. ભૂમિ તો અહીં શબ્દો છે. યસ્ય એટલે જેની, ભૂમિ એટલે ભૂમિ, પ્રમા શબ્દ આવે છે પ્રમા, તો એ પ્રમા એટલે ઓળખ, બોધરૂપ થાય છે. યથાર્થ જ્ઞાન, યથાર્થ જ્ઞાનનું સાધન. પછી ઉત શબ્દ થાય. અંતરિક્ષ શબ્દમાં છે, મૂત શબ્દમાં સંધિ છૂટી પર ઉત મળે છે. પછી અંતરિક્ષ શબ્દ મળે, ઉદરમ, દેવમ, યહ, મૂર્ધાનમ, ચક્રે, બ્રહ્મણે, જ્યેષ્ઠાય નમઃ. આવી રીતના જુદા જુદા શબ્દો બની અને આ ભાષાંતર થાય છે. યસ્ય એટલે જેના, જેની, ભૂમિ એટલે ભૂમિ, જેની ભૂમિ, પ્રમાંતરિક્ષમ યથાર્થ જ્ઞાનનું સાધન છે, અંતરિક્ષમ તે અંતરિક્ષ જેનું, ઉત્તમ ઉદરમ જેનું ઉદર છે, દિવમ યશ્ચક્રે. તો આપણે જોયું તો દિવમ શબ્દ એટલે દ્યુલોક, દિવમ દ્યુલોક શબ્દ છે. દ્યુલોક એટલે આખું જે બ્રહ્માંડ કહીએ તે બ્રહ્માંડ. દ્યુલોક જેણે, મૂર્ધાનમ યશ્ચક્રે મૂર્ધાનમ એટલે મસ્તક ઉપર ધારણ કર્યો છે, તસ્મૈ તે જ્યેષ્ઠાય જ્યેષ્ઠ બ્રહ્મને નમન થાઓ અમારા નમન થાઓ. ભૂમિ જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે, તે અંતરિક્ષ જેનું ઉદર છે, તથા દ્યુલોકને જેણે પોતાના મસ્તક પર ધારણ કર્યો છે, તે જ્યેષ્ઠ બ્રહ્મને અમારા નમન થાઓ. તો મિત્રો આ ભાષાંતર તૈયાર કરવાનું રહેશે. હવે અહીં જે આડી ઊભી લીટીએ છે તો એને મંત્રસાર કહેવાય છે. આ મંત્રમાં દાન નહીં કરનાર વ્યક્તિ નિંદાપાત્ર બને છે. એવી રીતના અહીં આગળ વિશેષ જોઈએ તો આ પાઠમાં મંત્રોનો ઉપર અને નીચે જે રેખાઓ દોરવામાં આવી છે તે સ્વરના ચિહ્નો છે. આવા સ્વર 3 છે: ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. અક્ષરની ઉપરના ભાગે કરવામાં આવેલી ઊભી લીટી, જે તમને આ મંત્રમાં ઊભી લીટી દેખાય છે, મંત્ર રની ઉપર, મની ઉપર, અણની ઉપર, મની ઉપર, છેલ્લે પણ મની ઉપર બતાવ્યો છે, એ ઊભી લીટી છે એ સ્વરિત સ્વરનું સૂચન કરે છે. અક્ષરની નીચેના ભાગે મૂકવામાં આવેલી આડી લીટી, તો ઘણી બધી જગ્યાએ નીચે આડી લીટી મૂકી છે, તે આડી લીટી અનુદાત્ત સ્વરનું સૂચન કરે છે, જ્યારે ઉદાત્ત સ્વર માટે કોઈ ચિહ્ન કરવામાં આવતું નથી. આ પ્રકારે થતું સ્વરાંકન વેદ મંત્રમાં ઉચ્ચારણ વખતે ઉપયોગી બને છે. ક્યારેક જે તે શબ્દોનો અર્થ કરવામાં નિર્ણાયક પણ બની રહે છે. યસ્ય ભૂમિ પ્રમાંતરિક્ષમ તો ઉદરમ દેવમ યશ્ચક્રે મૂર્ધાનમ તસ્મૈ જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. એવી રીતના આડી ઊભી લીટીનો જે છે સ્વર, ઉદાત્ત સ્વર જોવા મળે છે. એ બધા જ મંત્રોમાં આ રીતે જોવા મળે છે. બીજો મંત્ર મિત્રો જોઈએ તો અથર્વવેદનો, યસ્ય સૂર્યશ્ચ ચંદ્રમાશ્ચ પુનર્ણવઃ અગ્નિ યશ્ચક્રે યસ્યામ તસ્મૈ જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. તો એ બ્રહ્મને પણ નમન કરવામાં આવે છે. આ પણ અથર્વવેદનો મંત્ર છે. 10મા મંડળના 7મા સૂક્તનો 33મો મંત્ર છે. તો એ આપણે ભાષાંતર જોઈએ મિત્રો. તો અહીંયા પણ શબ્દિત સંધિ છૂટી પાડી તો એ પ્રમાણે યસ્ય જેની, સૂર્ય એટલે સૂર્ય, યસ્ય જેની સૂર્ય એટલે સૂર્ય આદિત્ય, ચક્ષુષ ચક્ષુઃ શબ્દ છે, ચક્ષુઃ શબ્દ છૂટો પડે એટલે આંખરૂપ છે, ચ તથા પુનર્નાવ ફરી
ફરીને નવો થતો. ચંદ્રમા એટલે ચંદ્ર, તો ચંદ્રમાને આંખ રૂપે બતાવ્યો છે. અગ્નિમ તે અગ્નિ છે. યહ એટલે જે. આસ્યમ મોઢું મુખ, આસ્ય શબ્દ છે. આસ્યમ એટલે મોઢું મુખ થાય છે. જ્યેષ્ઠા એટલે જ્યેષ્ઠને સૌથી મોટા એવાને. બ્રહ્મણે એ બ્રહ્મને અથવા તો પરમાત્માને. નમઃ અમારા નમન હો. યસ્ય જેની. સૂર્ય સૂર્ય તથા. ચક્ષુચૈન્દ્ર વારંવાર નવીન થનારો. પુનર્નવ પુનર્નવ એટલે વારંવાર નવીન થનારો. ચંદ્રમાહા ચંદ્રમા જેના નેત્રો છે. યહ ચ જેણે, યહ એટલે જેણે. અગ્નિમ અગ્નિને. આસ્યમ પોતાનું મુખ બનાવ્યું છે. આસ્યમ એટલે મુખ, મુખ બનાવ્યું છે. તસ્મય તેવા. જ્યેષ્ઠાય જ્યેષ્ઠ. બ્રહ્મણે બ્રહ્મને. નમઃ અમારા નમન થાઓ. એ બ્રહ્મ શબ્દ છે પરમાત્મા માટે મૂકવામાં આવેલો છે. સૂર્ય તથા વારંવાર નવીન થનારો ચંદ્રમા જેના નેત્રો છે. જેણે અગ્નિને પોતાનું મુખ બનાવ્યું છે તેવા જ્યેષ્ઠ બ્રહ્મને અમારા નમન થાઓ. તે પરમાત્માને નમન થાઓ. તો સૂર્ય વારંવાર નવીન થનારો છે, દર 7 પડે સવારમાં ઉગે છે. ચંદ્રમાં પણ જેના નેત્રો છે, તો આ બ્રહ્મ તત્વ છે, ઈશ્વર તત્વ છે. સૂર્ય અને ચંદ્ર એના નેત્રો છે. અગ્નિને પોતાનું મુખ બનાવ્યું છે, તો આપણે હોમ હવન કરીએ છીએ એ દેવો સુધી પહોંચે છે તેવા જ્યેષ્ઠ બ્રહ્મને નમન કરવાની વાત આ મંત્રમાં મૂકવામાં આવી છે. હવે પ્રાર્થના રૂપે ઇન્દ્રમ શ્રેષ્ઠાની દ્રવિણાની ધ્યેહિ ચિત્તમ દક્ષસ્ય શુભગત્વમ અસ્મૈ પોષમ રયિણામ અરિષ્ટમ તનુનામ સ્વાદ્માનમ વાચ સુદીનતત્વમ અહમ. આ ઋગ્વેદનો મંત્ર છે. બીજા મંડળના 21મા સૂક્તમાંથી 6ઠ્ઠો મંત્ર લેવામાં આવ્યો છે. ઇન્દ્ર હે ઇન્દ્રદેવ. શ્રેષ્ઠાની દ્રવિણાની અમને અતિશય ઉત્તમ પ્રકારના દ્રવિણાની એટલે ધન આપો. દેહી એટલે આપો. હે ઇન્દ્રદેવ અમને અતિશય ઉત્તમ પ્રકારના ધન આપો. ચિત્તમ દક્ષ શુભગતમ અસ્મે એટલે અમારામાં. દેહી કર્મ નિપુણતાની. દક્ષસ્ય પ્રસિદ્ધિ તથા સૌભાગ્યને ધારણ કરાવો. પોષમ રમણીયમ ઇષ્ટમ તમે આપેલા ઐશ્વર્યની વૃદ્ધિ. તનુનામ સદ્માનામ શરીરની નિરોગીતા આપો. તમે આપેલા ઐશ્વર્યની વૃદ્ધિ તથા શરીરની નિરોગીતા આપો. વાચ સુદીનત્વમ અહમ એટલે અમને. વાચમ વાણીની. સુદીનત્વમ મધુરતા અને સારા દિવસો પ્રદાન કરો. તો સરસ મજાના આ મંત્રની વાત કરી છે. ત્રીજા મંત્રમાં હે ઇન્દ્રદેવ અમને અતિશય ઉત્તમ પ્રકારના ધન આપો. અમારામાં કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ તથા સૌભાગ્યને ધારણ કરાવો. તમે આપેલા ઐશ્વર્યની વૃદ્ધિ તથા શરીરની નિરોગીતા આપો. અમને વાણીની મધુરતા અને સારા દિવસો પ્રદાન કરો. તો ઇન્દ્ર એટલે હે ઇન્દ્રદેવ. શ્રેષ્ઠાની એટલે અતિશય ઉત્તમ પ્રકારના. આપણા જે શબ્દાર્થ જોઈએ તો દ્રવિણાની દ્રવ્યો પદાર્થો થાય અથવા ધન પણ થાય. અસ્મે તો અમને. દેહી એટલે ધા શબ્દ છે, ધારણ કરવું. પછી દક્ષસ્ય કર્મ કરવાની દક્ષતા એટલે નિપુણતા આપો. ચિત્તિમ ખ્યાતિને પ્રખ્યાતિને. અસ્મે અમને. દેહી એટલે અમને આપો અથવા મૂકો અમારામાં. શુભાગત્વમ સૌભાગ્યને સારા ધનવાનપણાને. અસ્મે અમને દેહી ધારણ કરાવો. રયિણામ તો ધનની સંપત્તિને. પોષમ પુષ્ટિ સમૃદ્ધિને. અસ્મે અમને દેહી ધારણ કરાવો. તનુનામ શરીરના અંગોની અથવા તો પુત્રોની પણ થાય. અરિષ્ટમ અહિંસાને અમને દેહી ધારણ કરાવો. વાચ વાણીની. સ્વાદ્માનમ સ્વાદુતાને એટલે કે રસ્તાને અમને દેહી ધારણ કરાવો. અહમ અહ્યમ શબ્દ છે. અહ્યમ એટલે દિવસોના. છેલ્લો શબ્દ છે અહ્યમ. સુદીનત્વમ અહ્યમ તો દિવસોના. સુદીનત્વમ સારા દિવસોને. અસ્મે દેહી અમને ધારણ કરાવો. તો હે ઇન્દ્રદેવ અમને અતિશય ઉત્તમ પ્રકારના ધન આપો. અમારામાં કર્મની નિપુણતાની પ્રસિદ્ધિ તથા સૌભાગ્યને ધારણ કરાવો. તમે આપેલા ઐશ્વર્યની વૃદ્ધિ તથા શરીરની નિરોગીતા આપો. અમને વાણીની મધુરતા અને સારા દિવસો પ્રદાન કરો.
તો આ મંત્રની અંદર પણ સરસ મજાની વાત એ ઋગ્વેદમાં કરવામાં આવી છે. આગળ બીજો મંત્ર જોઈએ તો પછીના મંત્રો જોઈએ. મેધામ મે વરુણો દદાતુ મેધામ અગ્નિ પ્રજાપતિ મેધામ ઇન્દ્રશ્ચ વાયુશ્ચ મેધામ ધાતા દદાતુ મે સ્વાહા. આ યજુર્વેદનો મંત્ર છે. 32મા મંડળનો 32મા સૂક્તનો 15મો મંત્ર જોવા મળે છે. વરુણો શબ્દ છે. હે વરુણ દેવ. પ્રજાપતિ હે પ્રજાપાલક. અગ્નિ અગ્નિદેવ. મેધામ મે અમને ઉત્તમ બુદ્ધિ દદાતુ આપો. હે વરુણદેવ હે પ્રજાપાલક અગ્નિદેવ અમને ઉત્તમ બુદ્ધિ આપો. બીજી લીટીમાં જોઈએ તો મેધામ ઇન્દ્રશ્ચ ઇન્દ્રશ્ચ હે ઇન્દ્રદેવ. વાયુશ્ચ હે વાયુદેવ. મેધાની હે ધારણ કરતા પરમાત્મા દેવ. ધાતા શબ્દ છે, ધાતા. હે ધારણ કરતા દેવ અથવા તો પરમાત્મા. મેં અમને મેધામ શ્રેષ્ઠ બુદ્ધિ દદાતુ અમને પ્રદાન કરો. મે સ્વાહા તે માટે આહુતિ સમર્પિત છે. એટલે આહુતિઓ જે આપણે યજ્ઞમાં આપીએ છીએ તે આહુતિઓ સમર્પિત છે. હે વરુણદેવ હે પ્રજાપાલક અગ્નિદેવ અમને ઉત્તમ બુદ્ધિ આપો. હે ઇન્દ્ર અને વાયુદેવ હે ધારણ કરતા પરમાત્મા દેવ અમને શ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરો. એને માટે આહુતિઓ સમર્પિત છે. તો એ વરુણદેવ એટલે આપણા વરુણદેવની વાત છે. પ્રજાપાલક અગ્નિદેવ તે અગ્નિ આપણો દેવ છે, પ્રજાનું પાલન પોષણ કરે છે. આ શ્લોકની અંદર ઉત્તમ બુદ્ધિ આપવાની વાત કરી છે. તો ઉત્તમ બુદ્ધિ આપો. હે ઇન્દ્રદેવ તો ઇન્દ્ર વરસાદ વરસાવનાર દેવ છે ઇન્દ્ર, અને દેવોના પણ દેવ ઇન્દ્ર. પછી વાયુદેવ છે, પવનને પણ દેવ છે. તો એને પણ કહે છે કે હે પરમાત્મા હે ધારણ કરતા પરમાત્મા દેવ અમને શ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરો. તો આ મંત્રમાં મેધામ શબ્દ ઘણી બધી જગ્યાએ આવ્યો છે. તો મેધામ એટલે બુદ્ધિ. મેધા શબ્દનો અર્થ થાય છે બુદ્ધિ. આ ચોથા શ્લોકમાં મેધામ એટલે બુદ્ધિને. તો એ બુદ્ધિને અમને પ્રદાન કરો અને તે માટે મે સ્વાહા આહુતિઓ આપીએ છીએ. સ્વાહા એટલે સત્કર્મ, સારી બાબતોને આપણે તો સામાન્ય રીતે દેવતાઓને આહુતિ આપતી વખતે આ સ્વાહા શબ્દ બોલાય છે. મે એટલે મને અથવા તો અમને આ આહુતિઓ સમર્પિત છે. તો સરસ મજાનો શ્લોક છે. એના શબ્દાર્થ જોઈએ તો મેધામ એટલે મેધાને. મે શબ્દ છે તો અમને. વરુણ એટલે વરુણ દેવતા. દદાતુ એટલે આપવું. મેધામ એટલે મેધાને. અગ્નિ તો અગ્નિ દેવતા. દદાતુ એટલે આપો. પ્રજાપતિ તો પ્રજાના પાલક દેવ છે. મેધામ શબ્દ છે મેધાને બુદ્ધિને. દદાતુ એટલે આપો. ઇન્દ્ર પણ દેવ છે તો ઇન્દ્ર દેવતાને. ચ એટલે અને. વાયુ શબ્દ છે તો વાયુ દેવતા. મેધામ ધાતા એટલે ધારણ કરનાર દેવ. આ બુદ્ધિ જે ધારણ કરે તેને. તો હે વરુણદેવ હે પ્રજાપાલક અગ્નિદેવ અમને ઉત્તમ બુદ્ધિ આપો. હે ઇન્દ્ર અને વાયુદેવ હે ધારણ કરતા પરમાત્મા દેવ અમને શ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરો. એને માટે આ આહુતિઓ સમર્પિત છે. આપણે અગ્નિમાં આહુતિઓ આપીએ છીએ. તો ચોથો શ્લોક અહીં પૂર્ણ કરીએ છીએ. 5મો શ્લોક જોઈએ મિત્રો. ત્રીજામાં જે સંકલ્પ છે, સંકલ્પ. સુસાર્થી અશ્વાનીવ યન મનુષ્યાન નિયતે અભિશુભી વાર્જિન ઇવ યદ પ્રતિષ્ઠમ યદ જીરમ જવિષ્ઠમ તન્મે મનઃ શિવ સંકલ્પમ અસ્તુ. આ યજુર્વેદનો મંત્ર છે. 34મા સૂક્તનો 6ઠ્ઠો મંત્ર. યહ જેમ. સુસારથી કુશળ સારથી. અશ્વાન ઇવ ઘોડાને દોરે છે. યન મનુષ્યાન તેમ મન મનુષ્યાન્યથી મન મનુષ્યોને નિયતે દોરે છે. અશુભી વાર્જિન ઇવ સારો સારથી જેમ લગામોથી ઘોડાને કાબૂમાં રાખે છે તેમ યદ પ્રતિષ્ઠમ તન મનઃ તે મન યદ પ્રતિષ્ઠ મનુષ્યને પ્રાણીઓને અંકુશમાં રાખે છે. યદ જીરમ જવિષ્ઠમ હૃદયમાં રહેલું જે સર્વદા યુવાન. જવિષ્ઠમ અતિશય વેગવાન છે. તન્મે મનઃ તે મારું મન. શિવ સંકલ્પ શિવ એટલે કલ્યાણકારી અથવા શુભ સંકલ્પવાળું. સંકલ્પમ અસ્તુ વાળું થાઓ. તો તે મારું મન શુભ સંકલ્પવાળું થાઓ. તો જોઈએ તો સુસારથી એટલે સારો સારથી રથ ચલાવનાર. પછી અશ્વાન શબ્દ છે
તો એ અશ્વાન ઈવ શબ્દ છે. તો અશ્વાનનો અર્થ થાય છે ઘોડાઓને. ઈવ એટલે જેમ, કુશળ સારથી ઘોડાઓને જેમ, યન મનુષ્યને નેનીયતે લઈ જવું, તે લઈ જાય છે, દોરે છે, અશુભિહી લગામ દ્વારા, અભિશુભી, અભિશુભી શબ્દ આવ્યો, અભિશુભી તે લગામ દ્વારા, વાજીનઃ ઘોડાઓને, ઈવ એટલે જેમ, છેલ્લો શબ્દ છે ઈવ એટલે જેમ, યત પ્રતિષ્ઠમ હૃદયમાં પ્રતિષ્ઠ થયેલું, અજીરમ જીર્ણ ન થનારું, જવિષ્ઠમ અત્યંત વેગવાળું, તત્ તે મેં મારું, મન એટલે મન, શિવ સંકલ્પમ કલ્યાણકારી વિચારોવાળું, અસ્તુ એટલે થાવ, તો તે મારું મન શુભ સંકલ્પોવાળું થાવ. તો કેવું સંકલ્પવાળું બતાવ્યું છે? જેમ કુશળ સારથી ઘોડાઓને દોરે છે તેમ મન મનુષ્યોને દોરે છે. સારો સારથી જેમ લગામોથી ઘોડાને કાબૂમાં રાખે છે તેમ મન મનુષ્યોને પ્રાણીઓને અંકુશમાં રાખે છે. હૃદયમાં રહેલું જે સર્વદા યુવાન અને અતિશય વેગવાન છે તે મારું મન શુભ સંકલ્પોવાળું થાવ. છેલ્લો ચોથા પોઈન્ટમાં જોઈએ તો વેદોપદેશ બતાવવામાં આવ્યો છે. મેધમન્નમ વિદતે અપ્રચેતા સત્યમ બ્રવીમી વધ ઇત સતસ્ય નાર્યમણમ પુષ્યતિ નો સખાયમ કેવલાદ્યો ભવતી કેવલાદિ. આ પણ ઋગ્વેદનો મંત્ર છે. તો જોઈએ તો મિત્રો અહીં આગળ મેધામ, મેધામ છે એ અર્થમાં છે અન્નમ અન્નને, અનાજને, વિદતે તો પ્રાપ્ત કરાવું, પ્રાપ્ત કરે છે, મેળવે. અપ્રચેતા પ્રકૃષ્ટ જ્ઞાન, તો અહીં આગળ અપ્રચેતા શબ્દ મૂકવામાં આવ્યો છે. અપ્રચેતા એટલે પ્રકૃષ્ટ જ્ઞાન વગરનો, પ્રકૃષ્ટ જ્ઞાન અથવા પોતાની પાસેથી વસ્તુનું દાન કરવું જોઈએ એ પ્રકારના જ્ઞાન વગરનો, દાન કરવાનો જેમાં મનમાં વિચાર નથી આવતો તેવો. સત્ય કે બ્રવીમી એટલે કહું છું, વધ એટલે પોતાની હત્યા, ઈત એટલે જ, સ એટલે તે, તસ્ય તેનો નિષેધ બતાવ્યો છે. અર્યણમ, અર્યણમ શબ્દ છે તો અર્યમાં દેવતાને, ઉદાર કે સજ્જન એવી વ્યક્તિને, પુષ્યથી પોષતો નથી, એ નિષેધવાચક શબ્દ પણ બતાવવામાં આવ્યો છે. સખ્યાયમ તો મિત્રને, દોસ્તને, કેવલાદ્ય કેવળ પાપવાળો, કેવલાદ્ય કેવળ પાપવાળો, કેવલમ અદ્ય યસ્ય સહ બહુવ્રી સમાસ છે. તો કેવલ પાપવાળો જે માત્ર પાપને જ આચરે છે, ભવતી એટલે બની રહે છે. તો એવી રીતના એ એકલો ખાનારો શબ્દ પણ થાય. કેવલાદી એટલે એકલો ખાનારો, એકલો ખાવાનો સ્વભાવ જેનો છે તે માણસ. તો અપ્રચેતા પ્રકૃષ્ટ જ્ઞાન વગરનો, મેધાન અન્ન વિદતે દાન કરવાનું જેના મનમાં વિચાર નથી આવતો તેવો, અર્યણમ પુષ્યતિ અન્નને નિર્થક પ્રાપ્ત કરે છે. સત્ય બ્રવીમી સાચું કહું છું, બ્રવીમી એટલે કહું છું. વધ ઇત સતસ્ય પોતાનો જ વધ છે અથવા પોતાની જ હત્યા છે. સખાયમ કેવલાદ્યોહો જે અર્થમાં દેવતાનો, પુષ્ય નર્મણમ દેવતાનો ઉદાર મિત્ર ને પોષતો નથી, કેવલાદ્યો તે એકલો ખાનારો, કેવલાદિ ભવતી માત્ર પાપને જ આચરે છે. પ્રકૃષ્ટ જ્ઞાન વગરનો, દાન કરવાનું જેના મનમાં વિચાર નથી આવતો તેઓ અન્નને નિર્થક પ્રાપ્ત કરે છે. સાચું કહું છું તે પોતાનો જ વધ છે અથવા પોતાની જ હત્યા છે. જે અર્થમાં દેવતાનો ઉદાર મિત્ર પોષતો નથી તે એકલો ખાનારો માત્ર પાપને જ ખાય છે. એટલે એકલા કોઈ દિવસ ખાવું જોઈએ નહીં, એકલો ખાનારો એ પાપને ખાનારો બને છે. તો આ છેલ્લો મંત્ર પણ આપણે મિત્રો જોયો. તો બધા જ શ્લોકનું ભાષાંતર લખવાનું રહેશે. શ્લોક લખીને નીચે ભાષાંતર લખવું આ વિડીયોમાં બતાવવામાં આવ્યું છે. મંત્ર સાર જોઈએ તો આ મંત્રમાં દાન નહીં કરનાર વ્યક્તિની નિંદા કરવામાં આવી છે. આવો માણસ સાચી સમજ વગરનો છે. આવી સાચી સમજ વગરના માણસે જો અન્ન મળ્યું હોય તો એ નકામું જ છે, કેમ કે અન્ન તો વહેંચીને વાપરવાની ખાવાની વસ્તુ છે. વળી એકલાએ ખાધેલું અન્ન, જે છેલ્લા શ્લોકમાં હમણાં કીધું, એ ખાનારો એકલો માણસ વધરૂપ પુરવાર થાય છે, એટલે હત્યામાં જ છે. માત્ર પોતે જ ખાનારો માણસ હકીકતમાં તે અન્ન નથી ખાતો, પરંતુ પાપને ખાય છે. કેવળ પોતે જ ખાનારી અન્યને પણ અન્ન
ખાતો નથી, તો અન્ન એક ખાવું જોઈએ નહીં, બધાને વહેંચીને ખાવું જોઈએ. વિશેષમાં તો આપણે જોયું તો હમણાં ઉદાત્ત અનુદાત્ત સ્વર લીટી આગલા પહેલા શ્લોકમાં આપણે જોયું. રૂપક પ્રમાણે જોઈએ તો પ્રથમ બે મંત્રોમાં રૂપક છે. માનવ શરીરમાં જેમ માથું, આંખ, મુખ તથા ઉદર છે, ઉદર એટલે પેટ, તેમ આ સંસારરૂપી શરીરમાં અંતરિક્ષમ અર્થાત પૃથ્વી અને દ્યુલોક વચ્ચેની આકાશી ભાગ, ઉદરમ એટલે પેટ છે, દિવમ એટલે દ્યુલોક, મૂર્ધા એટલે મસ્તક માથું છે, સૂર્ય એટલે સૂર્ય અને ચંદ્રમા એટલે ચંદ્ર, ચક્ષુ એટલે આંખરૂપ છે, તો સૂર્ય અને ચંદ્ર એ આંખરૂપ છે. અગ્નિમ જેનું અશ્યમ મોઢું છે, અગ્નિ જેનું મોઢું છે, આ જ્યેષ્ઠ બ્રહ્મને નમન કરવામાં આવ્યું છે. તો આ રૂપક બતાવ્યું છે. તેમાં વાત કરવામાં આવી છે કે ત્યારે ભાષા અલંકૃત ભાષા બની રહે છે. આવી રીતના જે મૂકીને મૂકે તો એ અલંકૃત ભાષા ગણાય. મેધા, મેધા એટલે બુદ્ધિ. વાસ્તવમાં મેધા બુદ્ધિનો એક પ્રકાર છે, જે ધારણાવતી અર્થાત અમુક વિષય કે જ્ઞાનને ધારણ કરનારી બુદ્ધિ છે, તેને મેધા કહે છે. વિદ્યાધ્યયનની પ્રક્રિયામાં ગુરુ શિષ્યને કોઈ પણ બાબત શીખવે છે. અહીં શીખવવાનો મતલબ ગુરુની બુદ્ધિમાં જે વાત પડી છે તે શિષ્યની બુદ્ધિમાં પહોંચે. ગુરુના વ્યાજબી પ્રયત્નથી શિષ્યની બુદ્ધિમાં જે તે વાત પહોંચે તો છે, પણ તે ટકતી નથી, વિસ્મરણ થઈ જાય છે. પરંતુ જો શિષ્યની પાસે મેધા હોય તો ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલું જ્ઞાન શિષ્યની બુદ્ધિમાં કાયમ માટે સ્થિર થઈ જાય છે. પ્રસ્તુત મંત્રમાં આ પ્રકારની ધારણાવતી બુદ્ધિની પ્રાર્થના કરવામાં આવી છે. તો મિત્રો આ રૂપક જોયું ને બધું જોયું. હવે જોઈએ આપણા સ્વાધ્યાય. તો એ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ આ MCQ છે. MCQ તૈયાર કરવાના. પાઠ્યપુસ્તક વાંચીને પહેલું કાવ્ય વાંચીને આ MCQ લખવાના રહેશે. તો ગુજરાતીમાં પ્રશ્નોના જવાબ આપ્યા છે, ગુજરાતીમાં લખવાના. તો અહીં સંદર્ભ છે, ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી તન્મે મનઃ શિવ સંકલ્પમ અસ્તુ. તો આવું વાક્ય લખીને તે ભાષાંતર લખવાનું, તે મારું મન શુભ સંકલ્પોવાળું બનો. પછી સંદર્ભ તો ક્યાંથી લેવામાં આવ્યું છે, તો પહેલા પાઠમાં પહેલા કાવ્યમાંથી વેદામૃતમમાંથી આ પંક્તિ પસંદ કરવામાં આવી છે. વેદ ઉપનિષદને લગતું આ વાક્ય છે, તે મારું મન શુભ સંકલ્પો વિચારોવાળું બનો. પછી એની સમજૂતી લખવાની કે કેવી રીતના એના વિચારો શુભ સંકલ્પોવાળા. તો શ્લોકની અંદર જે આપ્યું છે એ શુભ સંકલ્પ કે કુશળ સારથી ઘોડાઓને દોરે છે, તે મનુષ્યોને દોરે છે. સારો સારથી લગામોથી ઘોડાઓને કાબૂમાં રાખે છે, એમ તેમ મનુષ્ય પણ પોતાને પ્રાણીઓને પણ અંકુશમાં રાખે છે. એટલે પોતાનું મન છે એ મન આવી રીતના સારું હોય તો લગામમાં રહે છે. હૃદયમાં રહેલું જે સર્વદા યુવાન અતિશય વેગવાન છે, તે મારું મન પણ શુભ સંકલ્પોવાળું બનો. તેનો અર્થ વિસ્તાર લખવાનો રહેશે. કેવલા જતો ભવતી કેલદી, એકલો ખાનારો તે પાપી છે. તો સંદર્ભ વિવરણ જ્યેષ્ઠ બ્રહ્મ મેધા મૌન આપ્યા છે, તો એના વિશે 3 લીટી લખવાની રહેશે. ત્યાર પછી મંત્રસ્ય પૂર્તિ વિધેયા, મંત્રની પૂર્તિ માટેનો અહીં આપવામાં આવ્યો છે. મેધામ મે વરુણો સ્વાહા, તો અહીં આગળ અર્થ થાય છે, આપણે આ શ્લોક મોઢે કરવાના છે. મેધામ મે વરુણો સ્વાહાવાળો, સુસારથી અશ્વાનીવવાળો, શિવ સંકલ્પમ અસ્તુવાળા આ શ્લોક મોઢે કરવાના રહેશે. થેન્ક યુ મિત્રો. સત કૈવલ સાહેબ.